कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार हूँ आयो शरण तिहारे बोले तार तार तू ये तार तार तू पार तार तू तार तार तू पार तार तू कैलाश के निवासी नमो बार बार आयो शरण तिहारे बोले तार तार। નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મોકમપુરા ગામે આપણે આવ્યા છે। ત્યાં અમારા એક મિત્ર જયદીપસિંહ સોલંકી, જેઓ સુપ્રસિદ્ધ સંતવાની કલાકાર છે, એમની સાથે આપણે એમની મ્યુઝિકની જર્ની જે છે, મ્યુઝિકની સફર છે, એ કેવી રીતે સ્ટાર્ટ થઈ એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। તો વિડીયોમાં બન્યા રહેજો અને આપના સૌના જેટલા પણ પ્રશ્નો છે એ આજે આપણે શોર્ટ આઉટ કરવાના છે। આ વિડીયો દ્વારા આપણને ઘણું બધું શીખવા મળશે। સૌપ્રથમ તો આપણે તેમનો આભાર માનીશું કે તેઓ આપણા માટે સમય કાઢીને અત્યારે ઉપસ્થિત થયા છે। એટલે સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીશું, ત્યારબાદ તમારા જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના જવાબ આપણે એમની પાસેથી મેળવીશું। તો જયદીપસિંહ સોલંકી, આપનો ખૂબ ખૂબ આભાર છે। હવે આપણો પરિચય મેળવીએ। મારું ગામ મોકમપુરા, ડેસર તાલુકો, જિલ્લો વડોદરા। ખૂબ છેવાડાનું ગામ છે અમારા ડેસર તાલુકાની અંદર। આજુબાજુ મારી પંચાયત સાપિયા લાગે, ઘણા તો ખબર બી નહીં હોય। અને મારા બધા પ્રોગ્રામો છે, બધા મારા પંચમહાલ એરિયામાં વધારે કરું છું। હવે આપ સૌ દર્શક મિત્રો જે પ્રશ્નો મને કોમેન્ટમાં કરો છો એ જ પ્રશ્નો આપણે જયદીપસિંહ સાથે કરવાના છે। તો પહેલો પ્રશ્ન એ છે કે આપણી સંગીત યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને કેટલી ઉંમરે થઈ? એમ તો સંગીતની શરૂઆત તો ઘણા વર્ષો પહેલાં થઈ કે હું નાનો હતો ત્યારે અમારા ગામની અંદર બધા વડીલો ભજન મંડળી ચલાવતા, ત્યારે હું એમની સાથે જ હતો। મને કેવું કે સંગીતનો બહુ શોખ, ત્યારે આવડે ને પણ શોખ બહુ એમ કે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડું, કંઈક ગાવાનું શીખવું એવું એમ। એટલે એમની સાથે ભજનમ નાના ભજનમ જતો, એટલે ફરી મને થોડો સંગીત શીખવાનો ગાવાનો એવો શોખ જાગ્યો। તેમની હાથે જો એટલે પછી જ્યારે એમનું મંડળ ચાલે એટલે હાર્મોનિયમ કંઈ કાકા મારા વગાડે, એટલે પછી મને હાર્મોનિયમ વગાડવાનો પણ શોખ થાય। એટલે ભજન પૂરું થાય એટલે હાર્મોનિયમ લઈને હું ઘરે આવતો રહું, પણ દિવસે પાછા થોડું પ્રેક્ટિસ કરું, પણ સમજણવાના શું પ્રેક્ટિસ કરું, પણ એમને એમ ખાલી આમ રિયાઝ કર્યા કરું આશરે, એમ કરતાં થોડું શીખે। ખૂબ સરસ, આપણે એમની માહિતી મેળવી, એમનો પરિચય મેળવ્યો। હવે આપ સૌ જોઈ રહ્યા છો, પાછળ વિઝ્યુઅલ્સ તમને દેખાય છે, મહાદેવનું મંદિર છે। એમના સાનિધ્યમાં આપણે બેઠા હોઈએ ત્યારે એમના એક સુંદર મજાના ભજન સાથે આપણે આ ઇન્ટરવ્યૂમાં આગળ વધીશું। कैलाश के निवासी कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार हूँ आयो शरण तिहारे बोले तार तार तू ये तार तार तू पार तार तू तार तार तू पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे बोले तार तार। ખૂબ સરસ, ખરેખર તમારા અવાજમાં જાદુ છે, મેજિક છે। મિત્રો, તમને આ ભજન ગમ્યું હોય તો એક લાઈક થઈ જાય। ઘણા બધા પ્રશ્નો છે
અને એ બધા જ પ્રશ્નો તમારા છે. એટલે આપણી સાથે બન્યા રહેજો, કારણ કે આ બધા પ્રશ્નોમાં તમને કંઈક ને કંઈક શીખવા મળશે. પ્રથમ સ્ટેજનો અનુભવ તમારે કેવો રહ્યો? કારણ કે તમે અત્યારે વાત કરી કે નાનપણથી શરૂઆત થઈ ગઈ હતી. કાકા અને ઘરના કુટુંબીજનો ભજનમાં જતા, એમની પાસે હાર્મોનિયમ પણ હતું અને એ હાર્મોનિયમમાં ઘરે બેસીને પ્રેક્ટિસ કરતા હતા. ભલે કશું ખ્યાલ નહોતો કે હાર્મોનિયમ કઈ રીતે વાગે છે, હાર્મોનિયમના પાર્ટ શું છે, એનો ખ્યાલ નહોતો, પણ પ્રેક્ટિસ કરતા હતા. એટલે કહેવાય ને કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. એટલે કોઈ પણ વસ્તુ આપણા ઘરે હોય અને આપણે કેવું શીખી જઈએ, તો એમના જીવનમાં આવી જ ઘટનાઓ બની છે. અને આપણે હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને સૌપ્રથમ સ્ટેજ ક્યારે મળ્યું, કેવી રીતે મળ્યું, કોને આપ્યું? હા, એટલે એમ તો હું નાના નાના ભજનમાં તો જતો જ. એટલે બધા જોવે કે આ ભાઈ સારું ગાય છે, તો લાવ એમને સ્પેશિયલ પ્રોગ્રામ મેં કંઈક કરાવી. એમ તો પેલું જે મંડળ ચાલતું એમ તો ગાતો હતો. એટલે ફરી એક મિત્ર હતા અમારા, એમને એમ કીધું કે ચાલો અમને એક પ્રોગ્રામ કરાવીએ. નાનો, મતલબ પ્રોગ્રામ તો નાનો જ હતો, પણ એને સ્પેશિયલ પ્રોગ્રામ કરાવીએ. એમ કેવું ગાય છે, પરફોર્મન્સ કેવું આવે છે. એટલે પહેલી વખત પ્રોગ્રામ મને એટલે મને ડર તો હોય જ ને, કે આલું કેવું રહેશે, બરાબર ગમશે કે નહીં ગમે, એમ ડર તો હતો જ. પણ છતાં ભગવાનની કૃપાથી એ પ્રોગ્રામ સારો કર્યો. એટલે બધાને ગમ્યું કે ના સારું ગાય છે, સારો મ્યુઝિશિયન બી સારા છે. એમ કરતાં કરતાં બીજા પણ પ્રોગ્રામો ફરી મળવા લાગ્યા. ખૂબ સરસ. સંગીતમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ અને તમને કોને પ્રેરણા આપી? આમ કહેવાય ને કે ઘરમાં ઘણા બધા વ્યક્તિઓ હોય, વડીલો હોય, અથવા તો આપણા મિત્રો હોય, એમને ક્યાંક ને ક્યાંક આપણો અવાજ સાંભળ્યો હોય, આપણને ક્યાંક ને ક્યાંક ગીત ગાતા સાંભળી ગયા હોય અને આપણને એવું કીધું હોય કે જયદીપ, તારું અવાજ બહુ સારો છે, તું ગાવાનો પ્રયત્ન કર. અથવા તો મમ્મી પપ્પા ઘરે હોય, કાકા હોય, એ જો ગાતા હોય અને એ તમને પ્રેરણામૂર્તિ બન્યા હોય, એમને તમને કીધું હોય કે જયદીપ, આપણે ભજનમાં આગળ વધવાનું છે, અમે તમને સપોર્ટ કરીશું, તું પ્રયત્ન કર. એવી વ્યક્તિ કોણ તમારા જીવનમાં? એમ તો મારા પહેલાં જે મારું કામ હતું ને, હું જ્યારે ભજનમાં જતો ત્યારે હું બેન્જો વગાડતો. પહેલાં મને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો ખૂબ શોખ. કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, વાયોલિન હોય, ફ્લ્યુટ હોય, બેન્જો હોય, કીબોર્ડ હોય, મને કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો બહુ શોખ. એમ ગાવાનો તો પહેલે જ શોખ હતો, પણ વગાડવાનો બહુ શોખ મને. એટલે પહેલાં બેન્જો વગાડતો અને 10 વર્ષ મેં બેન્જો વગાડી, પણ સાથે સાથે હું ગાતો બી. એટલે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જાઉં, આજે હું 10 વર્ષ મેં બેન્જો વગાડ્યા, બધા જ પ્રોગ્રામની અંદર એવું નહીં બન્યું હોય કે પબ્લિકે મને ગવડાવ્યું ના હોય. કોઈ બી પ્રોગ્રામ, કદાચ કોઈ કલાકારનો પ્રોગ્રામ હું બેન્જો વગાડવા ગયો, એમને કદાચ કલાક ગાવાનું હોય, પણ બેન્જા સાથે મારે ગાવાનું 2 કલાક હોય. પબ્લિક ડિમાન્ડ છે. કદાચ મેં કોઈ દિવસ સામેથી મેં નહીં કીધું કે મારે ગાવું છે, પણ પબ્લિકને દેવો એમ રિસ્પોન્સ હોય કે ગરીબભાઈ તમે જ ગાઓ. એટલે તમારો અવાજ પબ્લિકને વધારે ગમે છે. એટલે ફરી મને એમ થયું કે ચલો, પબ્લિક તો આપણને પસંદ કરે જ છે, કારણ કે હું મારે આપે મેં નહીં સ્વીકારી કે હું ગાયક છું, મને પબ્લિકે સ્વીકાર્યું. હા ભાઈ, તમે સારું ગાઓ છો. કારણ કે મારું કામ તો બેન્જો, હું તો વગાડતો પ્રોગ્રામમાં બધી બેન્જો તો વગાડું, પણ સાથે સાથે પબ્લિક એવું જ કે અમને 2-4 ભજન પણ તમે ગાવા આલો. પબ્લિક ભલે પ્રોગ્રામ કોઈ બીજા સિંગરનો હોય, હું બેન્જો લઈને ગયો, પણ તે પબ્લિક જ ઓડિયન્સ ગમે ત્યાંથી હું કોઈ બી ગામની અંદર પબ્લિક એવું આવી જ જાય કે જયદીપભાઈને ગવડાવો. કારણ કે હું ઘણા ટાઈમથી પ્રોગ્રામ કરું, એટલે બધા ઓળખતા જ હોય. બરાબર. એટલે ત્યાં પછી મને એવું મનમાં થયું, મિત્રો તો બધા કહેતા જ તમે સારું જ ગાવ છો, તો ફરી મને એવું થયું કે લાવો ચાલો સ્પેશિયલ હવે સિંગિંગના પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. 6-7 વર્ષથી સ્પેશિયલ સિંગિંગના પ્રોગ્રામ કર્યો. મિત્રો, આપ સૌને જણાવી દો, તેઓ ખૂબ સારું કીબોર્ડ વગાડે છે, બેન્જો પણ બહુ સારું વગાડે છે અને હાર્મોનિયમ તો વગાડે છે, અને એમનો અવાજ પણ ખૂબ સરસ છે. એટલે એક સહજ ભાવે પ્રશ્ન થાય, તમને પણ પ્રશ્ન થતો હશે. માન લો કે કોઈને હાર્મોનિયમ શીખવું હોય, અથવા તો બેન્જો શીખવું હોય, તો કે પછી કીબોર્ડ શીખવું હોય, તો એને શરૂઆત કેવી રીતે કરવી?
મેન વસ્તુ છે કે તમને એનું સૂરનું નોલેજ થવું જોઈએ. તમે ગમે એટલું વગાડ્યા કરશો, જો સુધી તમને સૂરનું સ્કેલનું નોલેજ નહીં આવે ત્યાં સુધી તમને હાર્મોનિયમ, બેન્ડો કે કીબોર્ડ કંઈ સમજાય નહીં. બરાબર? તો પહેલાં તમારે સ્વરનું નોલેજ થવું જોઈએ. સારે ગેમાં પદનિશા, આરો અવરો તમારે એને માઇન્ડમાં રાગ પ્રમાણે રાખવા પડે. એને તમે પ્રેક્ટિસ કરતું રહેવું પડે. તો રાગે રાગે તમે જેમ પ્રેક્ટિસ કરતા રહેશો એમ એમ તમને સૂરનું નોલેજ થતું રહે. એમ રાગે રાગે તમને નોલેજ આવશે અંદર. બરાબર, ખૂબ સરસ માહિતી આપી અમને. હવે આગળનો પ્રશ્ન લેતા પહેલાં આપણે એક સરસ મજાનું ભજન સાંભળી લઈએ. તો મિત્રો સાંભળીએ એમનું ફેવરિટ ભજન. એ સહેલી અમને આજ ભાગ્ય રે મળ્યો છે, આવા સાધુ રે પુરુષનો સંગ અમને, સાધુ રે પુરુષનો સંગ હોય વલ પુરુષનો સગડો ન કરી હારી, અવલ પુરુષનો સગડો ન કરી હારી, પાડે તો ભજન માયે ભંગ, પાડે તો ભજન માયે ભંગ, પાડે તો ભજન માયે ભંગ, સાહેલી અમને આજ ભાગ્ય રે મળ્યો છે, આવા સાધુ રે પુરુષનો વાહ, ખૂબ સરસ. હવે ભજન પહેલાં આપણે ચર્ચા કરતા હતા કે હાર્મોનિયમ શીખવું હોય, કીબોર્ડ શીખવું હોય કે પછી બેન્જો શીખવો હોય તો એક્સરસાઇઝ કઈ કરવી એના વિશે આપણે ચર્ચા કરતા હતા. હવે ઘણા બધા મિત્રો વારંવાર મને ફોન કોલ્સ કરતા હોય અથવા તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરતા હોય કે અમે 3-4 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ, અલંકારની પ્રેક્ટિસ કરીએ છીએ, પણ અમને સ્વરજ્ઞાન થતું નથી. તો એના માટે તમારો ઉત્તર શું રહેશે? તમે આ બધા મિત્રોને શું સમજાવશો કે 3 મહિનાની અંદર સ્વરજ્ઞાન થઈ જાય? એમ તો 1 મહિનામાં બી થાય, અને જો આપણી શક્તિ ના હોય સમજવાની તો 6 મહિના થાય અને 12 મહિના થાય. બરાબર? તો એને સમજવું પડે, સૂરને સમજવું પડે. દાખલા તરીકે કોઈ બી સોંગ વાગતું હોય તો આપણને એનો આઈડિયા આવવો જોઈએ, એને પકડતો આવડવું જોઈએ કે સોંગ કયા આગળ વાગે છે, કયા આગળ સ્વર જાય છે. તો કોઈ એક જ સોંગને પકડવાનું. પહેલાં તો કોઈ ગરબો હોય, કોઈ નાનું ભજન હોય, એને પકડીને તમે ટ્રાય કરશો. બરાબર? તો એને પકડતા પહેલાં શીખવું પડે તો એનો આઈડિયા આવે કે સ્વર ક્યાંથી એક તો વાગે છે. એક તો પહેલાં તમને સફેદ 4 છે, કાળી 2 છે, કાળી 3 છે, કાળી 5 છે, એવું તમને પહેલાં એ સમજણ પડી જાય. બરાબર? કોઈ બી સોંગ વાગતું હોય તમે ડાયરેક્ટ પકડતા હોય તો તમને ખબર પડી જાય કે સફેદ 4 વાગે, કાળી 2 વાગે, ક્યાંથી વાગે છે એ પહેલાં તમને સમજણ પડવી જોઈએ. ત્યાં વાગ્યું પછી એક કોઈ ભજન આપણે ત્યાં ગયેલા કે દાખલા તરીકે 2 કાળી વાગ્યું અથવા સફેદ 4 વાગ્યું, તો એક જ ભજનનો તમારે રિયાઝ કરવો તો તમને એનો આઈડિયા આવશે. બરાબર? કોઈ શ્રીરામ જય રામ કદાચ ધૂન ચાલતી હોય, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ, આ વાગતું હોય તો આપણને શોધતા આવડવું જોઈએ, સમજણ પડવી જોઈએ. વાગતું હોય તો શ્રીરામ જય રામ જય જય રામ, તો અહીં તમે પકડશો તો અહીં વાગે, અથવા તમે હાથે હાથે ગાશો તો વધારે આઈડિયા આવશે. હાથે ગાઈશું તો વધારે જ્ઞાન આવશે. બાકી ખાલી ખાલી વગાડ્યા કરશો તો એમ નહીં સમજાય. જે તમારો આરો આવરો તમે અલંકાર કરો છો એ તો કરવાના જ છે, પણ એમને આરો આવરો તમે જ કરશો તો તમે 12 મહિને નહીં સમજણ પડે. એટલે તમારે સાથે સાથે ગાવાનો ટ્રાય કરવાનો, સાથે સાથે વગાડવાનો ટ્રાય કરવો પડે તો વહેલું એનું સમજણ આવશે.
તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે અમુક મિત્રો એમ જ પ્રેક્ટિસ કરી રાખે છે અને 10-10 વર્ષ પણ લગાવી દે છે, તો પણ એમને સ્વરજ્ઞાન થતું નથી. તમારે ડેલી 10 મિનિટથી લઈને 40 મિનિટ 50 મિનિટ તમારે પ્રેક્ટિસ માટે આપવાની હોય છે. એટલા 10થી 15 અલંકાર મેં તમને આપ્યા છે, એ બધા જ અલંકાર તમારે પ્રેક્ટિસ કરવાની છે. અલંકારની પ્રેક્ટિસ કરશો ને એટલે તમારી ફિંગર પ્રેક્ટિસ આવી જશે, બરાબર. કારણ કે જ્યાં સુધી ફિંગર મૂવ નહીં કરે સરળતાથી સ્મૂથલી, ત્યાં સુધી તમે વગાડતા શીખી શકશો નહીં. એટલે ફિંગર પ્રેક્ટિસ જરૂરી છે. સાથે સાથે સ્કેલ પણ તમારે ફિક્સ કરવો પડે. એટલે જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે પહેલી કાળીથી પ્રેક્ટિસ કરવી, એટલે મંદ્ર સપ્તકનો રિયાઝ પણ આવી જાય અને તાર સપ્તકનો રિયાઝ પણ આવી જાય. એટલે એવું કહેવાય કે નીચે મંદ્ર સપ્તકના પંચમથી લઈને તાર સપ્તકના પંચમ સુધી પ્રેક્ટિસ કરવી પડે, એટલે તમારો રિયાઝ થઈ જાય. એટલે બહુ અલંકારની પાછળ ભાગવાની જરૂર નથી. જો સ્વરજ્ઞાન મેળવવું હોય તો સાદા ભજનો હોય જે મતલબ 2 થી 3 સ્વરોની અંદર કમ્પ્લીટ થઈ જતા હોય, પૂરા થઈ જતા હોય, બહુ હાર્ડ ના હોય અને 3-4 સ્વરોની અંદર કમ્પ્લીટ થઈ જતા હોય એવા ભજનોની પ્રેક્ટિસ કરવી શરૂઆતમાં. એવું હોય તો નોટેશનનો સહારો પણ લઈ શકાય, બરાબર ને. અને બીજું એ કે તમારે મંદ્ર સપ્તકના પંચમથી લઈને તાર સપ્તકના પંચમ સુધી પ્રેક્ટિસ કરવી પડે. સાથે સાથે જે 8-10 અલંકાર હોય એ અલંકાર આપણને મ્યુઝિક પાર્ટ બનાવવામાં થોડો સપોર્ટ કરી દે, સહાય કરી દે જ્યારે આપણે બિગિનર લેવલ પર હોઈએ ત્યારે. તો આ બધી ટિપ્સ અને ટ્રિક્સ આપણે આગળના વિડીયોમાં આપી જ દીધી છે, પણ ફરીથી આપણે રિપીટ એટલા માટે કરીએ છીએ કે અમુક મિત્રો વારંવાર એની કોમેન્ટ કરતા હોય છે, એટલા માટે. હવે આપ સૌને પ્રોપર ખ્યાલ આવી ગયો છે કે સ્વરજ્ઞાન કરવું હોય તો રસ્તો કયો, શોર્ટકટ તો કોઈ છે જ નહીં. કારણ કે મ્યુઝિક એ સ્કિલ છે અને સ્કિલમાં તમારે આગળ વધવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરવી જ પડશે અને બધા જ સ્ટેપને ફોલો કરવા પડશે. એટલે આ રીતે તમારી મ્યુઝિકની જર્ની સ્ટાર્ટ થઈ જાય. હવે એક સરસ મજાનો પ્રશ્ન મારા દિમાગમાં આવ્યો છે, એ છે કે તમારું મનપસંદ ભજન અથવા તો કયો રાગ તમને મનપસંદ છે, કે તમને સૌથી વધારે રાગ પસંદ હોય અને એ રાગ ઉપર તમને કોઈ ગાવાનું કહે અથવા તો તમને કોઈ ફરમાઈશ આપે ઓડિયન્સમાંથી, તો કયો રાગ ગાવાનો પસંદ કરશો તમે? એમ તો મને રાગ તો બધા જ ગમે છે, પણ વધારે શિવરંજની ગમે અને સારંગ રાગ વધારે ગમે. जीता था जिसके लिए मरता था, जीता था जिसके लिए मरता था. एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था, एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. कितनी मोहब्बत है मेरे दिल में, कैसे दिखाऊं उसे, कैसे दिखाऊं उसे. दीवानगी ने पागल किया है, कैसे बताऊं उसे, कैसे बताऊं उसे. मिटाने से भी ना मिटेगी मेरी दास्तां. एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. ખૂબ સરસ. શિવરંજની રાગ અને એમાં બોલિવૂડનું આ સોંગ બધાનું ફેવરિટ છે અને એ સમયે આ સોંગ ખૂબ જ ચાલ્યું હતું અને અત્યારે પણ ચાલે છે. એવા ઘણા બધા મિત્રો છે એને રિક્ષામાં અથવા તો બસમાં વગાડે છે અને એમની સફર કમ્પ્લીટ કરે છે અને મજાની સફર બનાવે છે અને પોતાની જે જૂની યાદો છે
એ યાદ કરે છે. આ ગીતની સાથે એમની ઘણી બધી યાદો છુપાયેલી હોય છે. તો આગળનો પ્રશ્ન, આજના યુવાનો મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે અને ભજનોમાં પણ ઇન્ટરેસ્ટ થોડું લેતા થયા છે. અમુક મિત્રોને એવી ઈચ્છા હોય છે કે હું પણ જયદીપસિંહ સોલંકીની જેમ સ્ટેજ ઉપર જઈને પ્રોગ્રામ્સ કરું. તો આવા બધા મિત્રો માટે કોઈ સંદેશ હોય તો, કેમ કે એમને પણ મ્યુઝિકમાં શરૂઆત કરવી છે, આગળ વધવું છે, મ્યુઝિકમાં કેરિયર બનાવવું છે. તો એમને માન લો કે મ્યુઝિકમાં કેરિયર બનાવી હોય, મ્યુઝિકમાં આગળ વધવું હોય, તો એમને કયા સ્ટેપ્સ ફોલો કરવા પડે અથવા તો એમને કેવી મહેનત શરૂ કરી દેવી જોઈએ? એક તો અમને આ સંગીત લાઈનમાં આવવું હોય ને આ પ્રોગ્રામ કરવા હોય, મતલબ કોઈ બી પ્રોગ્રામ કરવા હોય, તો પહેલાં છે મેન પ્રેક્ટિસ. રોજની 2 કલાક કે 1 કલાક મિનિમમ તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું ગાવાનું વગાડવાનું એ સારું બનશે, સુંદર થતું જશે. તો તમે પ્રોગ્રામ કરશો તમને પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે તમે રોજની પ્રેક્ટિસ કરતા હોય, બરાબર. તમે અને જે પ્રેક્ટિસ કરવાની તમે ગાવાના છો એ જ પ્રેક્ટિસ કરવાની હોય, એટલે તમારે જ્યારે ગાવાનું હોય તો તમને તકલીફ ના પડે. દાખલા તરીકે તમે પ્રેક્ટિસ કર્યા વગર પ્રોગ્રામમાં જતા રહ્યા તો ત્યાં જ તમે કન્ફ્યુઝ થશો. એટલે જોઈએ એવું રિઝલ્ટ આપણે આપવું જોઈએ પરફોર્મન્સ, એ નહીં આવે. એટલે મેન છે પ્રેક્ટિસ. રોજની પ્રેક્ટિસ 1 કલાક તો મિનિમમ કરવી જ, પછી તમારો પ્રોગ્રામ કરવા તમે જાઓ. અને પ્રોગ્રામ ભલે હોય કે ના હોય પણ તોય પ્રેક્ટિસ તો ચાલુ જ રાખવી. ખૂબ સરસ માહિતી આપી. હવે આગળ વાત કરીએ. મ્યુઝિકમાં એવું કહેવાય ને કે વર્ષો સુધી આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોઈએ ને ત્યારે આપણને કશું જ નથી મળતું. ક્યારેક એવું પણ બન્યું હશે કે તમે કોઈ મિત્રએ તમને સ્ટેજ પ્રોગ્રામ માટે બોલાવ્યો હશે અને તમે જાતે પોતાનું બાઇક લઈને ગયા હશો, એમાં પેટ્રોલ પણ જાતે જ પુરાવ્યું હશે અને આખી રાત તમે એમની સાથે પ્રોગ્રામ કર્યો હશે પણ વળતરમાં કંઈ જ નહીં મળ્યું હોય. અને આ પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલે છે. અને આ જે સ્ટેજ છે ને એમાંથી બધાએ ગુજરવું પડે. એટલે કે બધાની જર્ની સેમ છે. એ કીર્તિદાન ગઢવી હોય કે પછી જયદીપસિંહ સોલંકી હોય કે પછી હું હોય, બધાને આ જર્નીમાંથી પસાર થવું પડે છે. અને આમ કહેવાય ને કે કશુંક પ્રાપ્ત કરવું હોય ને તો કશુંક ગુમાવવું પડે. આમાં સૌથી વધારે તમારે સમય આપવો પડે, સમયનો ભોગ આપવો પડે. એટલે જો તમારી પાસે પેશન્સ ના હોય, ધીરજ ના હોય, તો એવું કહી શકાય કે તમારા માટે આ ફિલ્ડ નથી. તમારે જો ધીરજ રાખવી હોય અને તમને એવું છે કે મારે ફેમસ થવું છે એક સિંગર તરીકે, એક કલાકાર તરીકે, તો તમારે વર્ષોની મહેનત આમાં લાગશે, બરાબર. અને કેટલા વર્ષ લાગે એ નક્કી નથી. ક્યારેક તમે ડિમોટિવેટ પણ થઈ જાઓ, તમને એવું લાગે કે આમાં કશું જ નથી થઈ રહ્યું, પણ એકચ્યુઅલમાં એની પાછળ ઘણું બધું કામ થઈ રહ્યું હોય છે. મને ખ્યાલ છે કે આપણે 2017-18ની અંદર આપણે બેઠા હતા અને આપણે એક સરસ મજાની ચેનલ ક્રિએટ કરી હતી યુટ્યુબમાં. આઈ થિંક એનું નામ છે જયદીપસિંહ સોલંકી ઓફિશિયલ. સરસ મજાની ચેનલ એમને બનાવી છે. આઈ થિંક મેં બનાવી આપી હતી તમને, બરાબર. હવે એ ચેનલ ઉપર એમને ઘણા બધા વિડીયોઝ એમને અપલોડ કર્યા છે. તમને એવું લાગે કે આપણે જયદીપસિંહ સોલંકીના સોંગ્સ સાંભળવા છે. હું ક્યારેક સાંભળું છું, મને ટાઈમ મળે છે ત્યારે, અને મને એમનો અવાજ ખૂબ સારો લાગે છે. તમને પણ એવું લાગે કે આપણે જયદીપસિંહ સોલંકીને પ્રોગ્રામ આપવો છે, લગ્ન ગીત હોય કે પછી કોઈ પણ પ્રોગ્રામ હોય, સંતવાણીનો પ્રોગ્રામ હોય, તો તમે એમના ગીતો સાંભળજો. જયદીપસિંહ સોલંકી ઓફિશિયલ ચેનલમાં જઈને એમના બધા ગીતો સાંભળજો, પછી એમને પ્રોગ્રામ આપજો, બરાબર. હા, ઘણા બધા ગીતો, સોંગ્સ એમને મૂક્યા છે અને આઈ થિંક ફોલોઅર્સ કેટલા છે? 5000 ઉપર છે. એટલે ખૂબ સરસ કહેવાય, કેમ કે એમને 5000+ સબસ્ક્રાઈબર મિત્રો છે. એમનું યુટ્યુબ ફેમિલી બહુ મોટું છે, એટલે કે 5000+ સબસ્ક્રાઈબર મિત્રો છે અને બધા જ એમના ગીતોનો આનંદ માણે છે. તો આપણે પણ માનીશું. અને રીલ્સ પણ બધી આ જે સંતવાણી છે એ બધી રીલ્સ પણ દરરોજ આવતી હોય. હા, એ રીલ્સ પણ મૂકે છે. ગીતોની સાથે સાથે રીલ્સ પણ આવે, એટલે જેમનો જેવો પ્રોગ્રામ કર્યો હોય એ પ્રકારની બધી રીલ્સ એવા જુઓ, તમને આઈડિયા આવે કે કેવું એમના પ્રોગ્રામો હોય છે, કેવા પ્રોગ્રામો કરે છે. તો મિત્રો,
તમને કંઈક ને કંઈક શીખવા મળી રહ્યું હશે આ વિડીયો દ્વારા. તમને જો વિડીયો ગમે ને, કંઈક શીખવા મળ્યું હોય અત્યાર સુધી જેટલી પણ આપણે વાતો કરી જયદીપસિંહ સોલંકી સાથે, તો વિડીયોને લાઈક કરી દેજો. અને તમને એવું લાગે કે આ ચેનલ ઉપર અમને કંઈક ને કંઈક શીખવા મળશે આવનારા ભવિષ્યમાં, એટલે કે આવનારા દિવસોમાં આપણે મ્યુઝિકને લગતા ઘણા બધા ઇન્ટરવ્યૂઝ કરવાના છે, હાર્મોનિયમને લગતા વિડીયોઝ આપણે મૂકવાના છીએ. સાથે સાથે આપણા જે લાઈવ પ્રોગ્રામ હોય છે એ લાઈવ પ્રોગ્રામ પણ આ ચેનલ ઉપર આપણે મૂકીશું, જેથી કરીને તમને એક મોટિવેશન પ્રાપ્ત થાય મળે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા મિત્ર, એમની ચેનલ છે જયદીપસિંહ સોલંકી ઓફિશિયલ, એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા જ વિડીયોને એક એક લાઈક કાપી દેજો. હવે આગળ વધીએ. આપણું ભવિષ્યને લઈને કોઈ સપનું હોય, કેમ કે આમ કહેવાય ને કે દરેક વ્યક્તિને જીવનમાં કોઈ ગોલ હોય, સપનું હોય, અને એ સપનું પૂરું કરવા માટે એ તનતોડ મહેનત કરતા હોય. અને દુનિયાની અંદર ઘણા બધા લોકો છે કે એમના અલગ અલગ સપના હોય અને એ સપનાઓને પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. તમારું કોઈ સપનું? મારું સપનું તો સિંગર બનવાનું જ છે. જોકે એમ તો છું જ, પણ ખૂબ સારા મોટા સ્ટેજ લેવલે સિંગર બનું એ સપનું છે. અને માતાજી ભગવાનની સપનું 100% પૂરું કરશે એવી મને આશા પણ છે અને મહેનત પણ એવી છે. એટલે 100% પૂરું થશે એવું આશા મન છે. એમ થશે જ. જોકે આટલા લેવલે પ્રોગ્રામ તો કરીએ જ છે, પણ હજુ જે મોટું સ્ટેજ જોઈએ એ હજુ નહીં થયું, એ પણ થશે એમ એ સપનું છે. જયદીપસિંહ સોલંકી અમારા મિત્ર છે અને એમનું સપનું એવું છે કે તેઓ એક મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરે અને વાઇડ ઓડિયન્સ સુધી પહોંચે. એટલે કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો છે, નામી કલાકારો જેમને બધા ઓળખતા હોય. એમાં કીર્તિદાન ગઢવી છે, બિરજુ બારોટ છે, આપણા હાલોલમાં ઉમેશ બારોટ છે, કમલેશભાઈ બારોટ છે, પછી જયેશભાઈ બારોટ છે. આપણે એમની સાથે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. તો આ બધા કલાકારો છે, ખૂબ સપોર્ટિવ કલાકારો છે. મેં જેમને પણ મળ્યો છું એ બધાએ મને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. ઘણા બધા પ્રોગ્રામ આપણે હાલોલમાં કર્યા છે અને એ બધા આપણી સાથે હતા. અને આગળ વધવા માટે એમને ઘણી બધી ટિપ્સ આપી છે. એ ટિપ્સ સાથે આપણે આગળ વધીશું અને આપણે મોટા સ્ટેજ ઉપર પહોંચવું જ છે. કારણ કે એવું કહેવાય ને કે જ્યાં સુધી ગોલ તમારું ક્લિયર ના હોય ને ત્યાં સુધી કોઈ પણ જગ્યા ઉપર તમે પહોંચી ના શકો. એટલે તમારું પણ ગોલ ક્લિયર હોવું જોઈએ. તમારે સિંગર બનવું છે, મ્યુઝિશિયન બનવું છે, તો આજથી જ પ્રયત્ન કરવાનું ચાલુ કરી દો, પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દો. એટલે ભગવાન પણ તમને મદદ કરશે. 1 વર્ષ પછી નહીં, 2 વર્ષ પછી નહીં, 3 વર્ષ પછી પણ ભગવાન તમને એ ગોલ, એ સપનું પૂરું કરી આપશે. બેન્જો, કીબોર્ડ હોય કે હાર્મોનિયમ હોય અથવા ગાતા હોય, તમારે જે શીખવું હોય એના માટે તમારે ફિક્સ જ કરવું પડે કે મારે સિંગર બનવું જ છે. તે પ્રમાણે તમારે મહેનત કરવી પડશે. મ્યુઝિક અને બેન્જો વગાડવો હશે તો બેન્જો પ્રમાણે પણ તમારે મહેનત કરવી પડશે, તો જ થશે. પછી તમે આજે કલાક લઈને બેઠા, પાછું અઠવાડિયું બંધ કરી દીધું, પાછું 2-4 દાડા ફરી તમે કરશો તો એમાં મજા નહીં આવે. એટલે તમારે કોઈ બી તમે વસ્તુ કરવા માગો છો એના માટે તમારે મહેનત તમારે ચાલુ રાખવી પડશે, રોજ નહીં. તો તમારો હાર્મોનિયમ હોય કે બેન્ચ હોય, તમારો હાથ બી સાફ થાય, ક્લિયર થાય, ફિંગર ફરવાનું સરળ થાય, સ્મૂથ થઈ જાય. તો તમને એમ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો એમ તમને નોલેજ વધતું જશે. એમ તમને થોડું સ્કેલનું, સૂરનું નોલેજ તમને થતું જશે. તો તમને સરળ થશે મ્યુઝિક. એક દિવસ પ્રેક્ટિસ કરવાથી આ કામ થાય નહીં. એટલે તમારે રોજની જ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે આ સંગીત છે બહુ મોટો સમુદર છે. જેટલું ફેંચશે એટલું વધારે નીકળશે બરાબર. એટલે એ તમે પ્રેક્ટિસ તો મેન વસ્તુ છે. એટલે પ્રેક્ટિસ ચાલુ રાખવી પડશે. તો મિત્રો, મોટાભાગના કલાકાર એવું કહેતા હોય કે મહેનત તો તમારે કરવી જ પડશે, બરાબર. એમાંથી તમે છટકી નહીં શકો. તમારે આગળ વધવું છે મ્યુઝિકમાં તો મહેનત ચાલુ કરી દેવી પડશે આજથી જ. અને
બીજું એક કે આપણે ચેનલ ઉપર 50+ વિડીયો મૂકી ચૂક્યા છે કે જેના દ્વારા જે બિગિનર છે, જે શરૂઆત કરી રહ્યા છે, કે જેમને શીખવું છે હાર્મોનિયમ, એ કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય, એ 5 વર્ષનો હોય કે 6 વર્ષનો હોય કે પછી 50 વર્ષનો હોય કે 60 વર્ષનો. આપણી પાસે એવા પણ દર્શક મિત્રો છે કે જેમની ઉંમર 60 વર્ષ 70 વર્ષ છે, પણ એ આપણને કોલ કરીને કહેતા હોય કે અમારે શીખવું છે. એટલે એમના માટે આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરી ચૂક્યા છે. દરેક વિડીયોની અંદર કંઈક ને કંઈક શીખવા મળે એવું છે. એટલે આ બધા જ વિડીયો તમે વોચ આઉટ કરજો. હાર્મોનિયમ કોર્સ આખો આપણે અપલોડ કરેલો છે, જેથી કરીને જે બિગિનર લેવલના કલાકારો છે, આપણે કલાકારો જ કહીશું, કેમ કે ભગવાને એમને એમના દિમાગમાં આ વસ્તુ મૂકી છે અને ત્યારે જે ઇન્ટરેસ્ટેડ બન્યા છે. અને કલાકારો તો છે જ, હા, પણ એ ધૂળ પડી જાય સાફ કરવાની. હા, હવે એને પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આ વિચાર કોના દિમાગમાં આવે કે જે ઓલરેડી એ વસ્તુ સાથે સંકળાયેલું હોય, પણ ક્યાંક ને ક્યાંક એ ખોવાઈ ગયા હોય. અમુક મિત્રો એવું કહી શકાય ને કે એ ખોટા ટ્રેક પર પહોંચી ગયા હોય, અથવા તો અમને ખ્યાલ જ ના હોય કે એકચ્યુઅલમાં હું શું છું. કેમ કે દુનિયાને સમજવા કરતાં આપણી પોતાની જાતને સમજવી વધારે જરૂરી છે. આપણે જ્યાં સુધી આપણી જાતને ના સમજીશું, અથવા તો આપણને ખ્યાલ જ નહીં હોય કે હું શું છું, મને શું આવડે છે, એટલે તમને એવું હોય કે મને ક્યાંક ને ક્યાંક મ્યુઝિકમાં રસ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઘણા બધા વિડીયો આપણે મૂક્યા છે, આ બધા જ વિડીયો જોઈ લેજો. એટલે તમારી જર્ની એટલીસ્ટ ચાલુ થઈ જશે, તમારી પ્રેક્ટિસ ચાલુ થઈ જશે. અને હાર્મોનિયમ પણ તમને કદાચ એવું લાગે કે મારી પાસે હાર્મોનિયમ નથી તો પ્રેક્ટિસ મારે કઈ રીતે કરવી, તો આપણી પાસે એવા મિત્રો પણ છે કે જે હાર્મોનિયમ વેચે છે, સેલ કરે છે. તો તમે વોટ્સઅપ નંબર શો થઈ રહ્યો છે, એ નંબર ઉપર તમે મને મેસેજ કરજો હાઈ કરીને, અને તમારી જે ડિમાન્ડ છે એ મને મેસેજમાં લખજો, વોટ્સઅપ કરજો. એટલે આપણે તમારો ખૂબ જ ટૂંક સમયમાં કોન્ટેક કરીશું, અને જે તમારો પ્રોબ્લેમ હોય અથવા તો જે પણ તમારી ડિમાન્ડ છે આપણે ફૂલફિલ કરીશું, એટલે કે પૂર્ણ કરીશું. આપણે આ ચર્ચાને, આપણા ઇન્ટરવ્યૂને વિરામ આપીશું, પણ એ પહેલાં ફરીથી આપણે સૌને અપીલ કરી દઈએ કે જયદીપસિંહ સોલંકી ઓફિશિયલ ચેનલ યુટ્યુબમાં છે, એટલે એ ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, બધા વિડીયોને લાઈક કરી દેજો, અને આપણી મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો. આપણે એ બધા કોમેન્ટ્સને લઈને ફરી એક નવો વિડીયો લઈને આવીશું. એટલે આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જયદીપસિંહ સોલંકી આપણી સાથે આટલો સમય સુધી ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.